મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને દિયોદરની ધરતી પર ઉભરાયેલ ઉમંગ અને ઉત્સાહથી ભરેલ આ માનવ મહેરામણ મિત્રો 4000 દિવસ શાસનમાં રહ્યા પછી આ પ્રજાનો પ્રેમ એ પણ એક સદભાગ્યની વાત છે મિત્રો, સદભાગ્યની વાત. લોકો ભલે કહેતા હોય કે પાપ અને પુણ્યનો હિસાબ મૃત્યુ પછી થાય છે. મને લાગે છે આ તમારો પ્રેમ જોઈને કે સત્કર્મનો હિસાબ આમને સામને થઈ જાય છે. ભાઈઓ બહેનો, કેટલો ઋણ સ્વીકાર કરું, કેટલો આદર આપો. ગુજરાતની જનતા જનાર્દને મારી પર સ્નેહ વરસાવ્યો છે. થોડા સમય પહેલા એમ લાગતું હતું કે કુદરત રૂઠી જશે અને વરસાદ ના આવવાના વાવડ આવે તો આપણું આ બનાસકાંઠા, આ પાટણ જિલ્લો, આ કચ્છ જિલ્લો એના હોશકોશ ઉડી જાય. કારણ આપણી જિંદગી જ વરસાદ ઉપર. ભાઈઓ બહેનો, આપ કલ્પના કરી શકો કે ભાદરવા મહિનાની ચામડી ચીરી નાખે એવી આ ગરમીમાં તડકામાં આટલા લોકો ઉભા હોય, જેટલા અંદર છે એના કરતા 5 ગણા બહાર છે. આ તપસ્યા મારા ખેડૂત ભાઈઓ બહેનો, અમારી વ્યવસ્થા જરા નાની પડી, અમારો માંડવો નાનો પડ્યો અને આટલી મોટી સંખ્યામાં બહાર છો, આ ચામડી ચીરી નાખે એવા તડકામાં ઉભા છો. આપને જે કષ્ટ થઈ રહ્યું છે એ બદલ હું ક્ષમા માંગુ છું, પણ આપને વિશ્વાસ આપું છું કે આ તડકામાં આપ જે તપી રહ્યા છો એ તપ હું ક્યારે એળે નહીં જવા દઉં, એ મારો ભરોસો રાખજો. ભાઈઓ બહેનો, भारतीय जनता पार्टी गुजरात प्रदेशे योजना बनावी कि स्वामी विवेकानंद जी 150મી जयंती है. स्वामी विवेकानंद आदर्श वालों, स्वामी विवेकानंद सपना वालों हिंदुस्तान बने एमा गुजरात की जवाबदारी छू. अगर स्वामी विवेकानंद कहता होय कि हूँ जोई सकूं छू कि मारी भारत माता जगतगुरुना स्थाने विराजमान हशे, पण 60 વર્ષનો દેશનો કારોબાર જોઈએ તો ક્યાંય સંકેત જોવા મળે છે ભાઈ? ક્યાંય અણસાર જોવા મળે છે કે વિવેકાનંદના સપનાને સાકાર કરવા માટે કોઈ પ્રયાસ થતા હોય? આજે દેશની સ્થિતિ કેવી છે? બધો કારોબાર જૂઠાણા પર ચાલે છે. જૂઠાણા પર બધો કારોબાર ચાલે છે લોકોની આંખમાં ધૂળ નાખવા ઉપર. બધો કારોબાર ચાલે છે કલ્લી કઢાવી લેવી. ભાઈઓ બહેનો, લોકશાહીમાં લોક શિક્ષણ કરવું એ રાજકીય પક્ષોની જવાબદારી છે. રાજકીય પક્ષોએ પબ્લિકમાં જવું જોઈએ, એમની જવાબદારીનો ભાગ છે. એ જે કંઈ માનતા હોય એ વાત એમણે જનતા જનાર્દન સામે મૂકવી જોઈએ.
અને જનતાને નિર્ણય કરવા દેવો જોઈએ. સારું નરસું તારવવાની વિવેક બુદ્ધિ જનતામાં અપ્રતિમ હોય છે, વિલક્ષણ હોય છે. કટોકટીના કાળા દિવસો હતા. આ દેશમાં મિસાનું રાજ્ય ચાલતું હતું, જેલખાનું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશ આખાને જેલખાનું બનાવી દીધો હતો. છાપા ઉપર તાળા વાગી ગયા હતા. દરેકને એમ લાગતું હતું કે એનો ટેલિફોન ટેપ થાય છે. આવું ભયનું વાતાવરણ હતું. અને એ વખતે ચૂંટણી આવી. એક મોટો વર્ગ એવું માનતો હતો કે આ ચૂંટણી કેવી રીતે જીતાય, લોકો સુધી વાત પહોંચે કેવી રીતે, છાપા પર તાળા છે. આ બધી ધારણાઓ જનતાએ ખોટી પાડેલી અને જનતાએ પોતે જ પોતાની વિવેક બુદ્ધિથી ઐતિહાસિક નિર્ણય કરેલો. આ જનતાની શક્તિને ઓછી આંકવાની જરૂર નથી. ભાઈ હવે કાર્યકર્તા બેસાડવા માટે પ્રયત્ન ન કરો. ભાઈ હવે જે જ્યાં છે ત્યાં, અરે આ તડકામાં ઉભા છે, ઓછું જોવાય, એમને બેસાડો છો ક્યાં? ભાઈ તમારી ચિંતા મને પળે પળ હોય, તમને ખબર છે ને. તમે ત્યાં બેઠા છો, તમારું દુઃખ મને અહીંયા ખબર પડે. તમારી જોડે મારો દિલનો નાતો છે, મનનો નાતો છે. ભાઈઓ બહેનો, પરંતુ કમનસીબે કોંગ્રેસ પાર્ટીમાં લોકોની વચ્ચે જઈને લોક શિક્ષણ કરવાની હિંમત નથી. અને એટલે ભારતીય જનતા પાર્ટી આ લોક શિક્ષણનું કામ કરે તો એમાં અવરોધો ઉભા કરવા, એમાં વિરોધ વાવટા ફરકાવવા. મારી કોંગ્રેસના મિત્રોને ફરી એકવાર વિનંતી છે કે આ ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. એને ઉમંગ અને ઉત્સાહથી ઉજવવું જોઈએ. આપની વાત આપ કહો, અમારી વાત અમે કહીએ. નિર્ણયને પ્રજાને કરવા દો. ગુજરાતની પરંપરા રહી છે શાંતિપૂર્ણ ચૂંટણીની. આ પરંપરાને આપણે આગળ નિભાવવી છે. અને આગળ આમાં આગામી 3 મહિના સંપૂર્ણ શાંતિના 3 મહિના કેમ રહે, ચૂંટણીની ગરમી કોઈ પણ પ્રકારની હિંસાને જન્મ ન આપે, એ જોવાની જવાબદારી બધા જ રાજકીય પક્ષોની છે, બધા જ રાજકીય આગેવાનોની છે. અને 6 કરોડ જનતાના દિલમાં ક્યાંય કડવાશ પેદા ન થાય. આપણે સમરસ ગામની યોજનામાં જોઈ લીધું. આપણે ગામડાઓને કહ્યું સમરસ ગામ બનાવો. 45% વિસ્તાર આ રાજ્યમાં સમરસનો નિર્ણય કરે. એ બતાવે છે કે લોકોને શાંતિમાં, એકતામાં, ભાઈચારામાં રસ છે. લોકોનો પિંડ શાંતિ, એકતા અને ભાઈચારાનો છે. એને બળવત્તર બનાવવા માટે ચૂંટણી પણ એક ઔષધ તરીકે કામ આવી શકે. અને તેથી આપણી મથામણ એ દિશામાં છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી ટીવીમાં જાહેરાતો આપે છે. એક દિવસમાં 90 વખત કોંગ્રેસના જાહેરાત તમારા ઘરમાં આવે છે. એક દિવસમાં 90 વખત. એમને એમ છે કે આ જનતાના ગળે ઉતરતું નથી એટલે વારંવાર બતાવો. તમારા ઘરમાં જ ભાઈ ત્યાં આવે, બીજો કોઈ ઉપાય નથી, આપણે સાંભળવું જ પડશે. દેખાશે નહીં. જેને દેખાતું નથી મને માફ કરો મિત્રો, પણ પ્લીઝ શાંતિ રાખો. હું જાણું છું કે ખૂબ દૂર દૂર સુધી બધા લોકો છે અને આ પડદાના લેયરને કારણે પણ નથી દેખાતું. મને પણ છેલ્લે તો માથા નથી દેખાતા. પણ આ તમારો પ્રેમ છે ભાઈઓ, આપનો પ્રેમ છે. હું નતમસ્તક થાઉં છું. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી આ જાહેરાત મોકલે છે 90 વખત. તમે ઘરમાં જ
છોકરાને 3 વાર કે 4 વાર એક સૂચના આપો તો છોકરો શું કે મમ્મી રવા દે ને હવે મને સમજણ નથી પડતી વારંવાર શું કે કરે છે કે ના કે આવું મમ્મી કે ના કે છોકરો બાપો એના છોકરાને 3 કે 4 વખત એકનું એક કે આ કરજે તો શું કરે છોકરો મમ્મી પાસે જાય મમ્મી આ પપ્પાને કહી દે ને એકવાર મને કહી દીધું મને સમજણ પડી ગઈ આ વારંવાર એકનું એક શું કરવા કયા કરે છે એવું કહો છો કે નહીં આ કોંગ્રેસ તમને 90 વખત કહેવા આવે છે બોલો 90 વખત અને પાછા કહે છે શું દિશા બદલો દશા બદલો અરે દિશા તો તમારે બદલવાની છે આ ગુજરાતે તો સાચી દિશા પકડી છે અને કોંગ્રેસ પાસે દમ જ નથી એ દિશા પકડવાનો એના માટે તો 46 ઇંચની છાતી જોઈએ આ ગુજરાતની દિશા પકડીએ ગુજરાતની દિશા કઈ છે અને કોંગ્રેસની દિશા કઈ છે ભાઈઓ કોંગ્રેસ એટલે ભાગલા પાડો રાજ કરો કોંગ્રેસ એટલે ખોંખારીને બોલીને મને કહો કોંગ્રેસ એટલે ભાગલા પાડો એક કોંગ્રેસની દિશા છે ભાજપની દિશા છે સૌનો સાથ આ અમારી દિશા છે તમારી દિશા છે ભાગલા પાડો રાજ કરો ભાઈ ભાઈને લડાવે એક કોંગ્રેસની દિશા ભાઈ ભાઈને જોડે એ ભાજપની દિશા પ્રાંતને લડાવે એક કોંગ્રેસની દિશા દેશને એકતાથી જોડે એ ભાજપની દિશા જાતિવાદના ઝેર ફેલાવે એક કોંગ્રેસની દિશા સમરસતાનું વાતાવરણ બનાવે એ ભાજપની દિશા હવે આ રસ્તે તમે ચાલી જ ના શકો કારણ તમારો આખો કારોબાર ભાગલા પાડોમાંથી શરૂ થયો છે આખો કોંગ્રેસનો ઇતિહાસ જોઈ લો ભાગલા પાડવા સિવાય કોઈ પ્રવૃત્તિ એમણે કરી નથી એટલે ભાઈઓ બહેનો ગુજરાતની દિશા કઈ છે એક વાક્યમાં કેવું હોય તો ગુજરાતની દિશા છે સરદાર પટેલની દિશા અને જો કોંગ્રેસે પણ દેશ આઝાદ થયા પછી સરદાર પટેલની દિશા પકડી હોત તો દેશની આ દુર્દશા ન થઈ હોત દેશની આ બરબાદી ના થઈ હોત ભાઈઓ બહેનો આજે ગુજરાતમાં તમારે ત્યાં પાણી પહોંચ્યા કે ન પહોંચ્યા કોંઘારીને બોલો ભાઈ સુજલામ સુફલામ નું પાણી પહોંચ્યું આ વખતે વરસાદ મોડો આવ્યો તો આપણે ટકી રહ્યા આમ આ પુરુષાર્થ તમારા લેખે લાગ્યો પેલા જેવા ગામ છોડવેવી દશા ના આવી ને ઢોર ઢાંકર લઈને હિજરત ના કરવી પડી ને 2.5 મહિના વરસાદ મોડો આવ્યો તો પણ આપણે જીવી ગયા ટકી ગયા ને આ નર્મદા મૈયાનો આભાર માનો દોસ્તો નર્મદે 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 જો નર્મદા મૈયા કેવી કૃપા કરી રહી છે તમને સંતોષ છે ભાઈઓ પાણીના કામથી અરે જય લીલા લહેર તમારા બાપુડી ભાઈઓ આ પાણી પહોંચાડ્યું ખેડૂત મારો સુખીમાં છે ભાઈઓ બહેનો આ રોડ રસ્તા સારા થયા છે તમને સંતોષ છે આ હોસ્પિટલોના કામ ઉપાડ્યા સંતોષ છે આ શાળામાં ધોરણ વધાર્યા એનો સંતોષ છે આ ખેડૂતોના લોનનું વ્યાજ માફ કર્યું ખુશ અરે તાળી પાડીને કહી દો આનંદ છે ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે એનાથી સંતોષ છે આપને વિકાસ દેખાય છે ભાઈઓ બહેનો આ વિકાસથી તમને સંતોષ છે તમે ખુશ છો પણ હજુ મારે ખુશ થવાનું બાકી છે હજુ મારે સંતોષ લેવાનું બાકી છે
તમને ભલે સંતોષ હોય, કારણ તમને આ વિકાસ શું કહેવાય પહેલી વાર જોવા મળ્યો છે એટલે સંતોષ છે. પણ આજે મેં કામ કર્યા છે ને, એ તો હજુ આ 50 વર્ષના જે ખાડા કરીને ગયા છે ને જૂના, એ ખાડા પૂરવાનું કામ કર્યું છે મેં. આ તમને જે સારું દેખાય છે ને, એ તો મેં હજુ જૂના ખાડા પૂર્યા છે. હજુ તો મારી કલ્પનાનું દિવ્ય ગુજરાત, ભવ્ય ગુજરાત, એનું નિર્માણ તો આ 2013 ના જાન્યુઆરી થી શરૂ કરવાનો છું. હવે તમે મને કહો કે મારા આ સુધીના કામ, આ ખાડા પૂર્યા, એનાથી તમને સંતોષ થયો હોય તો ભવ્ય દિવ્ય ઇમારતથી સંતોષ કેટલો થશે એનો હું અંદાજ કરી શકું છું. મારું સપનું છે ગુજરાતને ભવ્ય બનાવવાનું. આ આપણો બનાસકાંઠા વિસ્તાર, ધૂળની ડમરીઓ સિવાય કઈ જોયું તો ભાઈ આપણે? ધૂળની ડમરીઓ જ હતી ને. અને આ 8 મહિના એવો સૂરજ તપે, એવો સૂરજ તપે કે માથે ઓઢ્યા વિના બહાર નીકળી શકાય? આ પાઘડી 4 ગણી મોટી પહેરો ત્યારે બહાર નીકળાય એવું હતું નહીં. આ સૂર્ય આપણને કટતો તો ને, એ સૂર્યમાંથી આજે દુનિયામાં મોટામાં મોટો સોલાર પાર્ક તમારા આંગણે બનાવી દીધો, ઘર આંગણે બનાવી દીધો. દુનિયામાં મોટામાં મોટો સોલાર એનર્જીનો પાર્ક આજે આપણે ત્યાં પેદા કર્યો. અને એના કારણે આ વિસ્તારના લોકોની આવકમાં ફરક પડ્યો, રોજી રોટીમાં ફરક પડ્યો. ભાઈઓ બહેનો, આપ કલ્પના કરી શકો છો કે વિકાસને કેવી રીતે આગળ લઈ જવાય છે. જ્યાં ક્યાંય કશું પડ્યું નહોતું એને બદલાવવાનું કામ આજે આ કર્યું છે. અને વીજળી ઘર આંગણે આવે, આ વાત ખેડૂતોને માટે, ગામડાના માનવી માટે. એક જમાનો હતો, મને લોકો ફરિયાદ શું કરતા હતા કે સાહેબ હાંજે વાળું કરતી વખતે વીજળી મળે એવું કરો. આજ હતું ને આપણું ભાઈ, સાંજે વાળું કરતી વખતે વીજળી મળે એવું કહેતા હતા. સાંજે જમતી વખતે વીજળી જોઈએ. આજે 24 કલાક વીજળી આપી, એના કારણે ગામડાની શાળામાં છોકરો કોમ્પ્યુટર શીખતો થયો. 24 કલાક વીજળી આપી એના કારણે નાની દળવાની ઘંટી પણ ગામડામાં જરૂરત પડે ચાલવા માંડી. પાણીની ટાંકી ભરી હોય તો મોટર ચાલવા માંડી. જીવન પરિવર્તન કેવી રીતે કરાય એ આ સરકારે પુરવાર કરી દીધું છે. અને દિલ્હીએ શું કર્યું છે ભાઈ? એમની દિશા પહેલા હતી 2G ની, હવે દિશા એમણે કરી કોલસા તરફ. એક પૂરું થાય એટલે બીજી દિશા પકડે છે. તમે ભાઈઓ સાંભળ્યું હશે, કોઈ સાયકલની ચોરી કરે, સાંભળ્યું છે ને? સાયકલની ચોરી કરી જાય એવું તો સાંભળ્યું છે ને? ઘર આંગણે પડ્યું હોય તો મન થાય ચોરી કરવા, એવા હોય ને લોકો. મોટરની ચોરી કરી જાય એવું પણ સાંભળ્યું છે ને? જરા જવાબ તો આપો. કોઈ સોનું પડ્યું હોય તો ચોરી જાય એવું સાંભળ્યું છે ને? હીરા જવેરાત હોય તો ચોરી જાય એવું સાંભળ્યું છે ને? તમે વિચાર કરો, કોઈ કોયલો ચોરે? ના ના, તમારા ઘર આંગણે કોયલાનો થેલો પડ્યો હોય, કોઈ એને હાથ લગાવે? અરે ગરીબ ભિખારી માણસ ત્યાંથી પસાર થતો હોય, કોયલાના હાથ લગાવે? આ લોકો 2 લાખ કરોડનો કોયલો ખાઈ ગયા. 2 લાખ. હા, દિલ્હી વાળા 2 લાખ કરોડનો કોયલો સાફ કરી ગયા. બોલો ભાઈઓ બહેનો, આમને માફ કરાય? કોઈ દી માફ કરાય? તો ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં આ લોકોને સજા કરવાનો મોકો આવી રહ્યો છે. અને દિયોદરની જનતા એવી કચકચાવીને સજા કરે ભાઈઓ, એવી કચકચાવીને સજા કરે કે ગુજરાતની વિકાસ યાત્રામાં રોડા નાખ્યા છે. આ રોડા નાખનારને ગુજરાત માફ નહીં. ભાઈઓ બહેનો, આ વખતે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવાની નથી. તમને આઘાતજનક લાગે છે ને સમાચાર? આ વખતે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવાની હિંમત કરવાની નથી. એને ડિપોઝિટ બચશે કે કેમ એનો ડર છે. એટલે આ વખતે ચૂંટણીમાં સીબીઆઈ ને ઉતારી છે કોંગ્રેસે. સીબીઆઈ ને આ વખતે ગુજરાતની ચૂંટણીનું માળખું
સીબીઆઈ ગોઠવશે. જેમ ચૂંટણી નજીક આવે એમ આને પકડો, પેલાને પકડો, આને પૂરી દો. સીબીઆઈ નો કાળો કેર વર્તાવાનો કારસો દિલ્હીની તખ્ત પર ગોઠવાનો છે. અરે દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, આ નરેન્દ્ર મોદી છે. આ સરકાર સત્યના માર્ગ પર ચાલે છે. તમારી સીબીઆઈ આ ગુજરાતનું કશું બગાડી નહીં શકે, આ તમે નોંધી લો. અને હજુ સલ્તનત તમારી પાસે છે અને તમારામાં જેટલી હેસ હોય વાપરી લો. મેં જોઈએ છે ગુજરાતની જનતા હિસાબ ચૂકતે કરી દે. તો છાસવાને ડરાવવાનો કારસો ગોઠવે ચાલો. લગાતાર 12 વર્ષથી ગુજરાત પર જુલ્મ કરવાનું ચલાવ્યું છે અને ડગલે ને પગલે અન્યાય કરવો, જૂઠાણા ફેલાવવા, એમની પેરવી ચાલે છે. આપણે એક જાહેરાત છાપ ટીવીમાં આપીએ છીએ, જુઓ છો ને જાહેરાત? કઈ કઈ કહો તો ખરા. હા બરાબર ને? આ 6 કરોડ જનતાને દિલ્હી સરકાર રોજ થપ્પડ મારે છે, રોજ. એના માટે ગુજરાતની જનતાએ જાહેરાત દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી છે. તો કોંગ્રેસ વાળા કોર્ટમાં ગયા, બોલો કોર્ટમાં, કે આ મોદી થપ્પડ મારે છે એ જાહેરાત બંધ કરાવી દો. હવે બોલો ભાઈ, થપ્પડ તો ટીવીમાં વાગે છે ને, થપ્પડ તો ટીવીમાં વાગે છે ને, પણ તંબર કોંગ્રેસને આવે છે. એ કોર્ટમાં ગયા, કોર્ટમાં જઈને કહે છે કે મોદી સાહેબને કહો આ થપ્પડ બંધ કરે. મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે તમે આ કોર્ટનો ટાઈમ શું કરવા બગાડો છો ભાઈ? એ સીધા મારી પાસે આવો ને, આવો, આપણે બેસીએ. તમે અમારું 32% કેરોસીન ઓછું કર્યું છે એ પાછું આપો, અમે થપ્પડ પાછી લઈ લઈશું. તમે દિલ્હીમાં જે ભાવે ગેસ આપો છો એ ભાવે અમને ગેસ આપો, અમે થપ્પડ પાછી લઈ લઈશું. અમારે કઈ થોડો ઇજારો અમે લીધો છે. અને પાછા આપણને સંસ્કૃતિ શીખવાડે. બોલો, એમ કે છે અરે થપ્પડ મારવી એ ગુજરાતની સંસ્કૃતિ નથી. અને આ થપ્પડ મારીને મારે જરા કોંગ્રેસના લોકોને પૂછવું છે કે તમારી સંસ્કૃતિ કઈ છે? હમણાં કોંગ્રેસના નેતા અમેરિકા ગયા હતા. કોંગ્રેસના બહુ મોટા નેતા હમણાં અમેરિકા ગયા હતા. અમેરિકામાં એમણે જે ભાષણ કર્યું તો જનતા જૂતા લઈને વાહે પડી અમેરિકામાં. આ તો અહીંના છાપાવાળાની મહેરબાની છે, બધું દબાઈ દીધું. યુટ્યુબ પર તો ચાલુ જ છે, હજુ એ કેવા જૂતા પડ્યા છે. ભાઈઓ બહેનો, તમે મને કહો, આપણું ગુજરાત પૂજ્ય મહાત્મા ગાંધીનું ગુજરાત છે? ખોંખારીને બોલો. આપણું ગુજરાત પૂજ્ય મહાત્મા ગાંધીનું ગુજરાત છે? આપણું ગુજરાત પૂજ્ય રવિશંકર દાદાનું ગુજરાત છે? આપણું ગુજરાત સરદાર પટેલનું ગુજરાત છે? આ કોંગ્રેસના નેતાએ દિલ્હીમાં અમેરિકામાં જઈને એવું કહ્યું કે ગુજરાત તો રાવણનું છે. બોલો પછી શું થાય? આ ગુજરાત રાવણનું છે? આ ગુજરાત રાવણનું છે? આ ગુજરાત રાવણનું છે? અરે આ ગુજરાત મહાત્મા ગાંધીનું છે, આ ગુજરાત સરદાર પટેલનું છે. એને જઈને જો દુનિયાના બજારમાં તમે બદનામ કરતા હો, તમારી કઈ સંસ્કૃતિ છે, કઈ ભદ્રતા છે, કયા સંસ્કાર છે, એ ગુજરાત નહીં દુનિયાએ જોઈ લીધું છે. ભાઈઓ બહેનો, દિવસ રાત ગુજરાતને બદનામ કરવાની પ્રવૃત્તિ ચાલે છે. એ પ્રવૃત્તિની સામે આક્રોશ ઉઠાવવાનું કામ કર્યું છે. મારા ખેડૂત ભાઈઓ બહેનો, હમણાં 2-3 નિર્ણય મેં કર્યા છે, ખબર છે બરાબર? એક, તમે આ વખતે પાક માટે લોન લીધી હશે એનું વ્યાજ તમારે નથી ભરવાનું, સરકાર ભરશે. આ વખતે વરસાદ મોડો આવવાના કારણે જે આપણે તકલીફ થઈ છે, તો વીજળીના બિલમાં અડધો અડધ બિલ ભરવાનું કામ સરકાર કરશે. આપણે મદદ મળશે. ભાઈઓ બહેનો, મારે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવી છે. ખેતરે ખેતરે પાણી પહોંચાડવા છે. હમણાં મેં એક નિર્ણય કર્યો છે, ગામડામાં હવે કાચું ઘર નથી રાખવું.
પાકા ઘર બરાબર છે. આપનો સાથ અને સહકાર જોઈએ. યાત્રાને વિદાય આપવા માટે આટલી મોટી સંખ્યામાં આવી તેજ તરાર ગરમીમાં આવ્યા. હું ખરેખર દિયોદરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ભારત માતા કી